નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા પંચાયતના પ્રથમ ગેટની બાજુની ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ। વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી। શ્રવણ ચોકડી નજીક લક્ઝરી બસ ચાલકે શાકભાજીની લારીવાળાને ઉડાવ્યો। શાકભાજીની લારીવાળાને શરીરમાં ઈજાઓ સાથે ફ્રેક્ચર હોવાના અહેવાલ। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। સાતમી વાર મનસુખ વસાવા 3 લાખની લીડથી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો તો ચૈતર વસાવાએ પણ 50,000 મતથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। બંનેનું ભાવિ 4 જૂને નક્કી થશે। હોળી ધૂળેટી પૂર્વે સોસાયટીઓના મકાનોમાં કૂદાકૂદ કરીને ચોરીને અંજામ આપનારા 4 જણા ઝડપાયા। સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 4 લોકોને ભરૂચ એ ડિવિઝન પોલીસે 70,000 રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા। હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ। રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ। મોબાઈલ નંબર 8809000175 82 102 26 670। નિહાળવાનું ચૂકશો નહીં। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ફરી એકવાર સ્થાનિકોએ વીજ કંપનીમાં ભારે હોબાળો મચાવ્યો છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં વીજ કંપની સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ વીજ કચેરીએ પહોંચી અધિકારીને રજૂઆત કરી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે અનેક વખતે રજૂઆત કરવામાં આવી છે। વીજ કંપનીને રજૂઆત કરવા છતાંય વીજ કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે। થોડા દિવસો પહેલા પણ ગરમીમાં ઉકળી લોકો વીજ કચેરી ઉપર બાળકોને ગાદલા સાથે પહોંચી હોબાળો મચાવ્યો હતો, જેમાં પોલીસે દખલગીરી કરી અધિકારીઓને બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। જોકે તેમ છતાંય વીજ કંપની યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા અને અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી ચાલતી હોય વીજ વાયરો કપાતા વારંવાર અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે શહેરી વિસ્તારોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલમાં ગરમીની મોસમ ચાલતી હોય અને વીજળી નહીં હોવાથી લોકો પણ હવે ગરમીમાં શેકાઈ રહ્યા છે, જેના કારણે ફરી એકવાર વિપક્ષના નેતા શમશાદ અલીની આગેવાનીમાં ફરી એકવાર જીબીની કચેરી ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જીબી ખાતાને કહી શકાય કે અંધેર વહીવટના કારણે વિવિધ વિસ્તારો અંદર લાઇટ જવાના બનાવો બની રહ્યા છે। જીબી ખાતાના કહી શકાય કે ભરૂચ શહેરના અંદર જે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી શરૂ થઈ રહી છે અને જે કામગીરી ચાલુ છે તેના કારણે કેબલ કપાવાના બનાવો, પાણીની પાઇપલાઇન તૂટવાના બનાવો બની રહ્યા છે। વિવિધ વિસ્તારોના અંદર જે જીબી ખાતાની કામગીરીના કારણે જે લાઇટો જવાના બનાવો છે તેના કારણે વિવિધ વિસ્તારોના લોકો આજે ગરમીમાં શેકાઈ રહ્યા છે। ગઈકાલે રાતથી ઘણી બધી સોસાયટી વિસ્તારોના અંદર લાઇટ નથી, એના કારણે આજે અમે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જીબી ખાતામાં રજૂઆત કરવામાં આવેલા છે। અમે અહીંયા હાજર પરમાર સાહેબને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે જેને અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી આપવામાં આવેલી છે તેના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। અને એક વિપક્ષ તરીકે અમે દર વખતે રજૂઆત કરીએ છીએ નગરપાલિકાના અંદર લાઇટના પ્રશ્ન બાબતે, પણ ગઈકાલે રાત્રે ભાજપના કેટલાક નેતાઓએ
આ લાઇટના પ્રશ્ને પોતાનો બળાવો કાઢેલો છે જીઈબીના ઉપર. એટલે અમે કહેવા માંગીએ છીએ શાસક પક્ષને પણ કે જે રીતે આ ભરૂચ શહેરના અંદર જ્યાં લાઇટનો પ્રશ્ન દિવસે દિવસે વધી રહ્યો છે, એટલે તાત્કાલિક ધોરણે જીઈબી સાથે સંકલન કરીને લાઇટ જવાના બનાવો બની રહ્યા છે તેને તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે. છેલ્લા 15 દિવસથી જીઈબીના ધાંધિયા જે 2-5 વર્ષ પહેલાં હતા એ ધાંધિયા પાછા શરૂ થયા છે. આના પહેલાં વિપક્ષે પણ અહીંયા હલ્લાબોલ કરેલો, ગાડરા નાખીને અહીંયા રાતવાસો કરેલો. ત્યાં પછી પણ હજુ કોઈ જીઈબીની ઊંઘ ઉડતી નથી. અને છેલ્લા 2 દિવસથી વાવાઝોડા પછી વાવાઝોડાનું એક બહાનું છે. વાવાઝોડું હોય તો આપણે માની લઈએ લાઇટના કારણે, પણ અંડરગ્રાઉન્ડ કેબલનો છે, જે કેબલ અંડરગ્રાઉન્ડનું કેબલિંગનું કામ ચાલે છે, જેને જે પંચર કરેલા છે એ પંચરના કારણે જે પરેશાની પ્રસાર વધી છે એના માટે એકમાત્ર જવાબદાર તો જીઈબી છે અને અંડરગ્રાઉન્ડ જે એજન્સી L&T કંપની જે જવાબદાર છે. અમારી L&Tના પરમાર સાહેબ જે હમણાં જીઈબીમાં વાત થઈ છે, આના માટે જે પણ નુકસાન ભરવાનું છે એ ફાઇનાન્સલી તો જીઈબીમાં ભરવાના જ છે, પણ જે પ્રજાને પરેશાની 2 દિવસ L&Tના અંડરગ્રાઉન્ડના કારણે છે એને પણ એક્શન લઈ ને પ્રજાને એનું રિબેટ આપવું જેવી અમારી માંગ છે. આજે સાંજે 5 વાગે એની સાથે અમે મિટિંગ રાખી છે. સાથે સાથે અમે સત્તા પક્ષને પણ કહેવામાં આવીએ છીએ કે પ્રજાના પ્રશ્નો માટે પણ તમે બી તમારી સત્તા છે તો તમે પ્રજાના પ્રશ્નો માટે રોડ પર નહીં પણ અધિકારીઓ સાથે કોર્ડિનેશન કરી ને પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં આ પ્રશ્નો છે તે વિસ્તારોના પર ધ્યાન આપીને એના પર ધ્યાન આપીને જીઈબીના જે પ્રશ્નો છે એમાં ધ્યાન આપીને પ્રજાના હિતમાં કામ કરે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રથમ ગેટની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી છે. ભરૂચના હાથસમા વિસ્તાર એવા 5 વતીના મુખ્ય માર્ગ ઉપર જિલ્લા પંચાયત કચેરી આવેલી છે. આ જિલ્લા પંચાયતના પ્રથમ ગેટની બાજુમાં એક ઓરડી બનાવવામાં આવી હતી, પરંતુ આ ઓરડીની મેઇન રોડની સાઈડ એક બારીની જગ્યા છોડવામાં આવી હતી. જે જગ્યા ઉપર બારી લગાડવામાં નહીં આવતા અને ખુલ્લું રાખવામાં આવતા જિલ્લા પંચાયતની આ ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે. અને જિલ્લા પંચાયતની રોડ સાઈડની ઓરડીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો, દેશી દારૂની ખાલી પોટલીઓ તથા જુગાર રમવાના પાના પત્તાનો જથ્થો જોવા મળતા આ ઓરડીના ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાનું પ્રાથમિક અનુમાન વચ્ચે જિલ્લા પંચાયત આ ઓરડીમાં અઘટિત ઘટના બને તે પહેલાં જ ઓરડીને બંધ કરવાના પ્રયાસો કરે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક તરફ ભરૂચ પોલીસ વિભાગ સમગ્ર શહેરમાં દબાણ દૂર કરવા માટે મગ્ન બન્યું છે, પરંતુ ભરૂચમાં જ દારૂનું દૂષણ નાથવામાં નિષ્ફળ રહેતી હોય તેવું જિલ્લા પંચાયતની ઓરડીમાંથી મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓના જથ્થા ઉપરથી સાબિત થઈ રહ્યું છે. શ્રવણ ચોકડી નજીક લક્ઝરી બસ ચાલકે શાકભાજી લારીવાળાને ઉડાવ્યો હોવાનું સીસીટીવી સામે આવ્યો છે. શાકભાજીની લારીવાળાને ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં દોડતી ખાનગી લક્ઝરી બસના ચાલકો કંપનીના કર્મચારીઓને લઈ વહેલા પહોંચવાની ફિરાકમાં માતેલા સાંઢની માફક બસોને દોડાવતા હોય છે અને ભૂતકાળમાં બસ ચાલકો 100ની સ્પીડ ઉપર બસ ચલાવવાની સમયસર કંપની ઉપર પહોંચવા માટેના ઓડિયો પણ વાયરલ થયા હતા. ભરૂચ જિલ્લામાં લક્ઝરી બસ ચાલકો માતેલા સાંઢની માફક બસો હંકારી અકસ્માતોને અંજામ આપી રહ્યા છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી શ્રીજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે પોતાની બસ માતેલા સાંઢની માફક દોડાવી અન્ય વાહનોને ઓવરટેક કરી લક્ઝરી બસ પૂર ઝડપે હંકારવા જતા બસ ચાલકે રોડ ઉપરથી પસાર થતા શાકભાજીવાળાને અડફેટે રોડ ઉપર ફંગોળી મૂકતા શાકભાજીવાળાને શરીરમાં ફ્રેક્ચર થયા હતા અને રોષે ભરાયેલા લોકોએ બસના કાચ પણ તોડી નાખ્યા હતા. પરંતુ વાયરલ સીસીટીવી ફૂટેજમાં બસ ચાલક જે રીતે પોતાની બસ હંકારે છે તે રીતે ટ્રાફિકના નિયમોના પાઠ પણ ભણાવવા જરૂરી છે. સમગ્ર વાયરલ સીસીટીવી ફૂટેજ બાદ પોલીસે પણ આ સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ કરવો જરૂરી બની ગયો છે. સંપૂર્ણ પ્રકરણમાં હાલ એવી પણ માહિતી મળી રહી છે કે શાકભાજીના લારીવાળાને જે પણ મેડિકલ ખર્ચ થશે તે બસ સંચાલક કે ટ્રાવેલ સંચાલક ચૂકવવા તૈયાર છે, એટલા માટે પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી. પરંતુ આ સમગ્ર વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે પણ બસ ચાલક સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. 7મી વાર મનસુખ વસાવા 3 લાખની લીડથી જીતે તેવી આશાઓ છે, તો ચૈતર વસાવાએ 50,000ના મતથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જોકે કિસમે કિतना है दम 4 જૂન સુધી રાહ જોવી પડશે. ભરૂચ લોકસભા બેઠક આ વખતે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
અને આ બેઠક ઉપર 7મી વાર મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવતા ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી. પરંતુ ભાજપના હોદ્દેદારોની નારાજગી ચોરી છૂપી કામ લાગી હોય તેવું માનવામાં આવે છે. ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ મનસુખ વસાવા બેઠક ઉપર 7મી વાર જીતવાની આશા વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટીએ 5 લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ હાલ ભરૂચની બેઠક ઉપર ક્ષત્રિય ફેક્ટર અને આદિવાસીના કેટલાક સંગઠનોએ આમ આદમી પાર્ટીને સહકાર આપ્યો હોય તેવું માનવામાં આવે છે. એટલે 5 લાખની તો નહીં પણ 3 લાખ મતની લીડથી પણ જીતવાની આશાઓ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે. 5 લાખનો અમારો ટાર્ગેટ હતો અને 5 લાખના મતથી અમે 100% જીતતા. પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામે આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદના કારણે અમને થોડુંક નુકસાન ગયું, વધારે નહીં. પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે. પણ જે 5 લાખનો ટાર્ગેટ હતો એના તરીકે 3 આસપાસ અમે જઈશું, પણ 3 લાખથી નીચે તો નહીં જ જઈએ, 3 લાખથી ઉપર હોઈશું. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મનસુખ વસાવા ખુદ સ્વીકારી રહ્યા છે કે આ આદિવાસી સંગઠનના ફેક્ટરોએ આ વખતે અન્ય પાર્ટીને સહકાર આપ્યો એટલે 10-15% ફરક પડશે. જો આદિવાસી અને ક્ષત્રિય સમાજના લોકોએ એકતરફી મતદાન કર્યું હોય તો ચૈતર વસાવાને લઘુમતી મત બેંકનું પણ પ્રભુત્વ સારું મળ્યું હોય તો 4 જૂનના રોજ મત ગણતરી બાદ કિસમે કિતના હે દમનું સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે તેમ છે. પરંતુ એક તરફ ચૈતર વસાવાએ પણ 50,000 મતની લીડથી જીત મેળવવાની આશાઓ પણ વ્યક્ત કરી છે. ભરૂચ લોકસભાની વાત કરીએ તો અમે ફરીએ છીએ બધા જ વિસ્તારોમાં ખૂબ સારો માહોલ છે. લોકોએ મન બનાવી લીધું છે પરિવર્તનનું. ત્યારે અમારી બધાની મહેનત અને લોકોનું સમર્થન, લોકોના આશીર્વાદ, અમને ભરોસો છે કે આ વખતે અમે 50,000થી વધારે મતોની લીડથી જીતીશું. અંકલેશ્વરમાં કેમિકલના નિકાલને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા મિલકત સંબંધિત ગુનાઓમાં તપાસમાં હતા અને તે દરમિયાન જ હાઈવા ડમ્પર નંબર GJ16AW 4298નો ચાલક કોઈએ જાહેરમાં ખાલી કરેલા પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ હટાવવા આવેલ છે. જે મળેલ બાતમીના આધારે કેમિકલ હટાવવા આવનાર હાઈવા ડમ્પર નંબર GJ16AW 4298ના ચાલકને પકડી લઈ મળી તેની પાસે પૂછપરછ કરતા પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ કોણે જાહેરમાં નિકાલ કર્યો છે તે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પૂછપરછ કરતા ભરત રોડ કેરિયરના માલિક ભરત રાજપુરોહિત નાઓએ જ 10/5/2024ના એક હાઈવા નંબર GJ12BT 4776ના ચાલકને સલ્ફર કેમિકલ હજીરાથી ભરી આપેલ હતું અને આ હાઈવા ડમ્પર GJ12BT 4776ના ચાલકે અંકલેશ્વર હોટલ સિલ્વર 7ની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખાલી કરી જતો રહ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર ONGC બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોમાં રાહત જોવા મળી રહી છે. અંકલેશ્વરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અતિ મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે આજથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવેને જોડતા માર્ગ ઉપર આવેલો ONGC ઓવરબ્રિજ આજથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશા સૂચક સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજ પર ડામરનું કામ કરી દેવાયું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવી છે. બ્રિજ શરૂ થતાં જ ગડખોર બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે તેમ છે. આ અગાઉ આ બ્રિજને 9 મહિનામાં વાહનો માટે ખુલ્લો મૂકી દેવાનું આયોજન થયું હતું પણ કામગીરીમાં વિલંબ થતાં 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો. જેના કારણે જૂના નેશનલ હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી. જોકે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. ONGC બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો છે. 1.5 વર્ષથી અમે ધંધામાં બહુ માર ખાધેલો, હવે અમને ઘણી રાહત થઈ ગઈ છે.
એ બહુ મોટી મહેરબાની છે. કેટલી તકલીફ હતી અત્યાર સુધીમાં? 1.5 વર્ષમાં પેસેન્જરને બી તકલીફ, પેસેન્જરો જોડે ઝઘડા બી થતા હતા. ભાડા વધારે માંગીએ તો પેસેન્જર કહે કે હવે 10 ચાલે છે તો તમે 20 કેમ લો? તો અમારે આખો 4 કિલોમીટરનો ફેરાવો ફરીને જવું હતું. 1 કલાક ટ્રાફિકમાં ઊભા રહેતા હતા. હવે અમને બહુ રાહત થઈ ગઈ છે. આ બ્રિજ લીધે ચાલુ થઈ ગયો, બહુ સારું. તકલીફ હમણાં બહુ પડતી હતી. આ બ્રિજ ચાલુ થવામાં અમને બહુ રાહત મળી ગઈ અમને, ને બહુ આભાર છે આપનો સરકારનો. તો અમારા બ્રિજ ચાલુ થઈ ગયો, અમારે રોજી રોજગાર બી ચાલુ થઈ ગયે. આ બ્રિજ ચાલુ થઈ જાય તો કેટલી તકલીફ હતી અત્યાર સુધી? આ 1.5 વર્ષ 1 વર્ષમાં એટલી તકલીફ થઈ. અમારો ધંધોદારી બી અમારો નથી ને હર ચીજમાં અમારે તકલીફ પડતી હતી. આ ચાલુ થઈ ગઈ તો અમને બહુ રાહત છે. અમને બ્રિજ શું ધંધો કરતા હતા? અમારે શાકભાજીનો ધંધો છે માર્કેટમાં, તો અમને રાહત છે. શાકભાજીનો મરઘીનો ધંધો છે અમારો. પહેલા જે ગ્રાહક આવતા હતા ને હવે ગ્રાહક શું વધશે કે કેવું રહેશે હવે? अब थोड़ा राहत में से ग्राहक चालू થઈ જશે. બાકી પહેલા તો નામો ધંધો નહીં હતો, બેહી રહેતા હતા અમે. સાંજ સુધી અમને ધંધો નહીં થતો હતો. હોળી ધૂળેટી પૂર્વે જ સોસાયટીના મકાનોમાં કૂદાકૂદ કરીને ચોરીને અંજામ આપનારા સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં હોળી ધૂળેટીના તહેવારોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બુસા સોસાયટીના મકાન નંબર B36માં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો. ભાડુઆત હોળીનો તહેવાર હોય પોતાના વતન ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના, રોકડા હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા. જોકે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ VU ગડડિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ચેક કરી તપાસ કરતા હાલ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણવાના અને તેમના મળતિયાઓ માણસો દ્વારા ચોરી કરવામાં આવી છે અને હાલમાં જ ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ ઉપર હાજર છે, જેથી પોલીસે સ્થળ ઉપર પહોંચી લોકોને ઝડપી પાડ્યા હતા. બુસા સોસાયટીના તથા તેના ગામના અન્ય 3 વ્યક્તિઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અલ્કેશ ચુનિયા ઉર્ફે ચુનીલાલ ગણાવા, પંકજ મંગા ડામોર, ગોવિંદ પ્રકાશ ગણવા અને વિજય દસુ પરમારને ઝડપી પાડતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમની તપાસમાં તેમની પાસેથી ચોરીના સોનાના દાગીના, રોકડા સહિત અંદાજે 70,350નો મુદ્દામાલ મળી આવ્યો હતો. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાવ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રથમ ગેટની બાજુની ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ. વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી. શ્રવણ ચોકડી નજીક લક્ઝરી બસ ચાલકે શાકભાજીની લારીવાળાને ઉડાવ્યો. શાકભાજીની લારીવાળાને શરીરમાં ઈજાઓ સાથે ફ્રેક્ચર હોવાના અહેવાલ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. 7મી વાર મનસુખ વસાવા 3 લાખની લીડથી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો તો ચૈતર વસાવાએ પણ 50,000 મતથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો.
બંનેનું ભાવિ 4 જૂને નક્કી થશે. હોળી ધૂળેટી પૂર્વે સોસાયટીઓના મકાનોમાં કૂદાકૂદ કરીને ચોરીને અંજામ આપનારા 4 જણા ઝડપાયા. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 4 લોકોને ભરૂચ એ ડિવિઝન પોલીસે 70,000 રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.